શ્રી કૃષ્ણ, જય ખોડિયાલમાં। તો કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા મિની વ્લોગમાં। તો વાગી ગયા છે 10:30 અને મારી ઢીંગલી બેન હે ને ઉઠી ગયા છે, જોઈ લ્યો। તો એને મેં રમકડું દઈ દીધું હતું, તો એ મસ્ત મજાની એના રમકડા સાથે રમતી હતી। તો થોડીક વાર પછી મારે જવાનું હતું માનને તેડવા, તો હું આવી ગઈ હતી। તો એ મારા પહેલાં જ પહોંચી ગયો હતો, તો એ ગાડી ઉપર ચડી ગયો, બોલો। પછી તો ઢીંગલી બેન ઉઠી ગયા હતા ને મસ્ત મજાની રમતી હતી। તો તમને મારો મિની વ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને પછી તો આ પાવડર સ્પંજરથી ઢીંગલી બેનને હે ને મસ્ત મજાનો બધે પાવડર લગાવી દીધો, અને એ પાવડરનો સ્પંજરમાં અવાજ આવતો હતો એટલે એને બહુ જ ગમતું હતું। પછી ઢીંગલીને મસ્ત મજાનો ચાંદલો અને ચક્કી પણ વારી દીધી હતી અને મસ્ત મજાની તૈયાર કરી દીધી હતી। અને માન માટે બનાવવાનો હતો નાસ્તો, તો મેં અહીંયા બધી વેજીસ કટ કરીને બધો એને પલાળેલા રવામાં બધું એડ કરી દીધું હતું અને પછી ફેરવી દીધું હતું બ્લેન્ડર, જેથી એને ખાવામાં સહેલાઈ પડે। પછી ધાણા ભાજી અને મીઠું એડ કરીને અહીંયા મેં તવા ઉપર સ્પ્રેડ કરી દીધું હતું। તો માન એમ કહેતો હતો કે મને એને કંઈક અલગ નાસ્તો ખાવો હતો, એટલે એના માટે મેં આ બનાવ્યું હતું। પછી ટ્યુશનથી આવીને નાસ્તો કરી લીધો હતો અને હું બેસી ગઈ હતી બહાર। તો મારે આજે માથું ઓરવાનું પણ રહી ગયું છે, બોલો। પછી માન એમ કહેતો હતો કે મારે હે ને આજે ઈડલી પણ ખાવી છે, તો મેં આજે રવાની ઈડલી બનાવી હતી, જોઈ શકો છો। તો એમાં હે ને મેં આ પ્લેટમાં બધું રવો એડ કરીને હે ને સ્ટીમ થવા મૂકી દીધું હતું। પછી માન માટે હે ને મસ્ત મજાની કલરવાળી ઈડલી પણ મેં બનાવી હતી, જો કે સ્ટારવાળી છે, ફિશવાળી છે, સ્માઇલીવાળી અને તિરંગાવાળી પણ ઈડલી મેં અહીંયા બનાવી દીધી હતી। પછી તો બધી ઈડલી બનાવી ગયા, પછી તો માને દઈ દીધું જમવા। તો એમ કહેતો હતો બહુ જ મસ્ત બની છે મમ્મા, મને થેન્ક યુ કહેતો હતો। અને હે ને તિરંગાવાળી ઈડલી પણ મને બતાવી રહ્યો હતો, તો મેં કીધું એને સ્પેશિયલ તારા માટે બનાવી છે। પછી તો બેસી ગયો હતો વાંચવા માટે, અને ઢીંગલી બેન પણ અહીંયા બેસી ગયા હતા। તો આ મિની બ્લોગ અહીંયા જ એન્ડ કરીશું, મળીશું આગલા બ્લોગમાં। બન્યા રહેજો મારી સાથે, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। બાય બાય, જય શ્રી કૃષ્ણ।